ડિટેલમાં થોડુંક જઈએ અને થોડી મુશ્કેલી તો રહે કે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું તો એ આગળ ખૂણો કેટલો હોય 2 પાય એ આગળ ચાપ ખૂણો એટલે ચાપની લંબાઈ બસ ખૂણો એટલે કોણ ચાપની લંબાઈ કેટલી હોય 2 પાય 0 2 પાય 4 પાય -2 પાય બધા એ આગળ હોય એના યામ કેટલા 1 0 એટલે cos n પાય 2n પાય કેટલા થાય 0 થાય બરાબર એટલે કે જો એ આગળ એ બધા લખું છું ફરી એકવાર લખું છું કારણ કે મારે તમને આજે પ્રદેશ બતાવ્યો વિધેયના પ્રદેશો બતાવવાના છે બરાબર વિસ્તારના પ્રદેશો બતાવવા તો બિંદુ એ લો એ બિંદુના યામ કેટલા 1, 0 થીટા કેટલો તો કે 2n પાય રાઈટ n ક્યાં હોય તો કે n માં હોય એનો મતલબ એ થયો સર કે cos 2n પાય બરાબર 1 થાય અને sin 2n પાય = 0 ઓકે આ વાત થઈ ગઈ ને હેલો બન બીજું લઈએ ads પર ક્યાં લઈએ ads કેટલા -1, 0 ads પર ચાપની લંબાઈ કેટલી હોય બેટા એકી પાય અયુગ્મ પાય ને કઈ રીતે લખાય તો થીટા બરાબર હોય 2n માઈનસ હવે કોઈ કે બધા પ્લસ લખો તો લખને ભાઈ લખી શકાય યાર લખી શકાય વાંધો નહીં બરાબર 2n + 1 ઘણી જગ્યાએ શું લખાય +1 પણ લખાય છે બરાબર +1 પણ લખી શકાય બરાબર -1 પણ લખી શકાય શરત કઈ n belongs to z રાઈટ ભાઈ અવાજ કોનો માઈક ચાલુ છે બેટા તો cos 2n + 1 પાય કેટલા થાય તો કે -1 અને sin 2n + 1 પાય કેટલા થાય 0 તો સર મને એક વસ્તુ તો બહુ તરત એકદમ ચમકારો થઈ ગયો હું ચમકારો થયો કે ભાઈ sin માં 2 પાય હોય તો 0 હોય 1 પાય હોય તો 0 હોય તેનો મતલબ sin માં ગમે એટલા પાય નાખો 1 પાય 2 પાય 3 પાય 4 પાય 5 પાય 10 પાય ગમે એટલા પાય નાખો તો 0 થાય હા ભાઈ થાય 0 સાઈડમાં ગમે એટલા એનો મતલબ એવો થયો એનો અર્થ એવો થયો આ બંને પરથી મને એવો મીનિંગ નીકળ્યો કે sin n પાય બરાબર 0 થાય ઓબ્વિયસલી વાત છે ભાઈ sin n પાય કેટલા થાય 0 થાય n બરાબર n ક્યાં હોય z માં હોય n ક્યાં હોય n belongs to z 1 લખો તો 0 2 લખો તો 0 3 લખો તો 0 4 લખો તો 0 ગમે એટલા લખો તો 0 તો એનો અર્થ તો સર તો હું એવું કહી શકું છું કે જો માની લો કે મને કોઈ દિવસ એવું કહો કે ભાઈ sin થીટા બરાબર 0 તો થીટા બરાબર કેટલા તો થીટા બરાબર n પાય થીટા બરાબર કેટલા n પાય 10 માં આપણે શું લેતા હતા 0 લેતા હતા પણ n બરાબર 0 થીટા બરાબર n પાય જ્યાં n belongs to 0 n બરાબર 0 તો 0 આવી ગયા કે નહીં ઓબ્વિયસલી આવી ગયા આ યાદ રાખો sin ના શૂન્ય એટલે sin ક્યાં 0 થાય sin ના શૂન્યનો ગણ n પાય કયો શૂન્યનો ગણ કયો n પાય sin 0 ક્યાં થાય n પાય આગળ 0 થાય ક્યાં થાય sin 0 ક્યાં થાય n પાય પણ કોઈ એમ કહે છે cos θ બરાબર 1 તો θ બરાબર 2n પાય cos θ બરાબર -1 તો θ બરાબર અયુગ્મ પાય તરત ખટાખટ યાદ રાખવું છે કે cos ની કિંમત 1 એટલે ક્યાં હોય a પર 2 કી પાય cos ની કિંમત -1 ક્યાં ads પર ads એટલે અયુગ્મ પાય ઓકે ચાલો આગળ લઈએ b રેશિયો તો ની ભાઈ b અને b રેશિયો તો ચાલો b આગળ શું હતો b બિંદુ b ના એમ કેટલા થાય તો કે 0,1 b ના એમ કેટલા થાય 0,1 ને થીટા કેટલો થાય b આગળ તો 4 ના ઘડિયા કરતા 1 વધારે π/2 આવે પણ π/2 ને આગળ કેટલા હોય બેટા 4 ના ઘડિયા કરતા 1 વધારે એટલે કેટલા હોય 4m + 1 π/2 n belongs to z
કેટલા થાય n belongs to z એનો મતલબ cos 4n plus 1 pi by 2 આવે એટલે કેટલા થાય 0 થાય કારણ કે એનો x છે અને sin 4n plus 1 pi by 2 આવે એટલે કેટલા થાય 1 થાય હા ભાઈ 100% વાત સાચી છે તારી બરાબર પછી હું લઉં b' લો તો લો b' ના અહીંયા કેટલા થાય તો b' કેટલા થાય b' ના અહીંયા b' તો અહીંયા લો છું b' ને કેટલા થાય 0, -1 અને અહીંયા થીટા કેટલા હોય તો 4 ના ઘડિયા કરતા 1 વધારે નહીં 4 ના ઘડિયા કરતા 1 ઓછું અથવા 3 વધારે ગમે તે લખો 4 ના ઘડિયા કરતા 1 ઓછું અથવા 3 વધારે આ રીતે લખાય શું લખાય 4n plus 1 4n minus 1 pi by 2 અથવા શું લખાય 4n plus 1 pi by 2 બરાબર હું 4n minus 1 વાળું ચાલુ રાખીશ બરાબર ગમે તે લખી શકાય તો એનો મતલબ એવો થયો કે ભાઈ cos 4n minus 1 pi by 2 કેટલા થાય તો b બિંદુ 0 અને sin તો આ બંને પરથી કઈ માહિતી નીકળે મિત્રો આ બંને ભેગા થઈને કઈ માહિતી આપે તો ભાઈ cos માં ગમે એટલા pi by 2 હોય અયુગ્મ હે ને cos માં ગમે એટલા pi by 2 અહીંયા લખો થીટા બરાબર પર કેટલા હતા ઉપર b આગળ થીટા કેટલા હતા અહીંયા pi by 2 હતા અહીંયા કેટલા હતા 3 pi by 2 હતા અહીંયા 5 pi by 2 હતા અહીંયા 7 એટલે pi by 2 3 pi by 2 5 pi by 2 7 pi by 2 ઉપર નીચે બધા જ pi by 2 એટલે કે cos અયુગ્મ pi by 2 અયુગ્મ pi by 2 શું લખાય 2n plus 1 pi by 2 બરાબર 0 એટલે cos નો સહગુણક pi by 2 માં અયુગ્મ હોય એટલે 0 બરાબર એનો મતલબ એ થયો મિત્રો કે જો cos થીટા તમને 0 આપ્યો હોય જો cos થીટા બરાબર 0 આપ્યો હોય તો તમે પર્યાપ્તિ થીટા પર લખી શકો અયુગ્મ pi by 2 2n plus 1 pi by 2 n ઘણા 2n minus 1 પણ લખે છે 2n minus 1 પણ અયુગ્મ થાય 2n plus 1 પણ કેવા થાય અયુગ્મ થાય હવે અહીંયા મારે તમને બધાયના પ્રદેશ બતાવવા છે કે sin નો પ્રદેશ કયો cos નો પ્રદેશ કયો એની વાત કરી છે અહીંયા લખો છો વિધેય કે આપણે વિધેય છે વિધેય હોય તો પ્રદેશ પણ હોય વિધેય અહીંયા લખો પ્રદેશ અહીંયા લખો વિસ્તાર જો પહેલા તો cos વિધેય કયું તો cos ની અંદર થીટા એટલે શું થાય ચાપની લંબાઈ ભાઈ ચાપની લંબાઈ તો તમે કોઈ પણ લઈ શકો ને ભાઈ ચાપની લંબાઈ પોઝિટિવ બધી આવે છે નેગેટિવ પણ બધી આવે છે કે નહીં તો આનો પ્રદેશ કોણ થાય r થાય કે cos ની અંદર તમે કોઈ પણ વેલ્યુ ને એન્ટર કરી શકો cos ની અંદર 1000 cos 1000 મળે આ મળે cos 1 લાખ નો ખૂણો મળે કોઈ પણ લખી શકો બરાબર અને એની હેસિયત આપણે જોઈ હતી cos ની હેસિયત કેટલી હોય તો -1 થી 1 સુધી એ સિવાય બીજી એક પણ ન હોય cos ની હેસિયત કેટલી હોય -1 થી શરૂ કરીને 1 સુધી બીજી કોઈ એની હેસિયત હોય નહીં cos ની હેસિયત કેટલી હોય -1 થી શરૂ કરીને 1 સુધી બીજી કોઈ એની હેસિયત ન હોય કે -1 થી નાનો ન હોય 1 થી મોટો એટલે sin માં તમે ઇનપુટ શું આપી શકો તો sin માં કોઈ પણ ચાપની લંબાઈ આપી શકો તો એમાં પણ r આવે એનો વિસ્તાર પણ કેટલો છે -1 થી 1 નો વિસ્તાર પણ કેટલો છે -1 થી 1 બરાબર પછી tan ની વાત કરું કોની વાત કરું tan અને sec tan અને sec માં ધ્યાન રાખજો બેટા tan થીટા બરાબર કેટલા છે tan થીટા નું સૂત્ર શું છે તો કે sin થીટા ના છેદમાં cos થીટા
અને secant થીટા કેટલા છે આ છે કે નહીં હવે આપણને એ પણ મિત્રો ખબર છે શું કોઈ દિવસ કોઈનો છેદ 0 થવો જોઈએ અહીંયા સ્પષ્ટ વાત છે cos થીટા બે માટે શું ન થવો જોઈએ cos થીટા નોટ ઇક્વલ ટુ 0 થવા જોઈએ એટલે tan અને secant શું કહે છે ભાઈ થીટાની તમે કોઈ પણ કિંમત લો તો મને વાંધો નથી પણ મારો છેદ મહેરબાની કરીને 0 નહીં કરતા મારો છેદ મહેરબાની કરીને 0 નહીં કરતા મારો છેદ 0 થઈ ગયો તો હું મરી જઈશ મારું અસ્તિત્વ જ નહીં ટકે હું ઇન્ફાઇનાઇટ થઈ જઈશ જેનો છેદ 0 થાય શું થાય ઇન્ફાઇનાઇટ થઈ જાય ઇન્ફાઇનાઇટ અસ્તિત્વ નથી તો એ શું કહે છે મારો છેદ 0 નહીં કરતા તો ભાઈ આ tan એટલે મારો છેદ 0 નહીં કરતા કોણ 0 cos 0 નહીં કરવાનો તો સ્પષ્ટ કે cos ને કે મહેરબાની કરીને તું 0 નહીં થતો હવે જો cos 0 ક્યાં થાય 2n 1 એટલે થીટા ને cos શું કહે છે થીટા ને કે ભાઈ તું છે ને 2n 1 પાઈ બાય 2 નહીં થતો ક્યારે તું નહીં થતો 2n 1 કારણ કે 2n 1 પાઈ થીટાની કિંમત 2n 1 પાઈ બાય 2 થાય તો cos 0 થઈ જાય એટલે થીટાનો ઓર્ડર આપશે તો થીટાને શું કહેશે કે તું 2n 1 પાઈ બાય 2 નહીં થતો તો થીટા કે હું કઈ કિંમત લઉં તો tan કે થીટા કે તું તારે જે કિંમત લેવી હોય એ લે પણ cos 0 થાય એ નહીં લેતો મહેરબાની કરી તો cos 0 ક્યાં થાય 2n 1 પાઈ બાય 2 એટલે શું કરે r માંથી એને બાદ કરી નાખશે શું કરશે કોને બાદ કરશે ખ્યાલ આવે કે નહીં એટલે tan ની અંદર થીટા ની જે કોઈ પણ કિંમત નાખી શકાય પણ પાઈ બાય 2 વાળી નાખી શકાય નહીં કઈ પાઈ બાય 2 વાળી નાખી શકાય પાઈ બાય 2 3 અયુગ્મ પાઈ બાય 2 ન નાખી શકાય કારણ કે તો અયુગ્મ પણ થીટા નો પ્રદેશ tan નો પ્રદેશ કોણ તો r માઈનસ 2n 1 પાઈ તો secant નો પ્રદેશ કોણ થાય એ થશે ને એમાં પણ ના પડે cos ને tan નો વિસ્તાર તો ખબર છે r રખડતા અને secant કોણ છે cos નો વ્યસ્ત છે તો cos ની બે જ કિંમતો લે બાકીની કિંમતો કઈ છેડા પર -1 પણ લે 1 પર બધાની વચ્ચેની લે નહીં એટલે શું આવે આન્સર એનો r માંથી કેટલા નીકળી જાય ઓપન ઇન્ટરવલ -1 કે એ -1 આમાં રહેવો જોઈએ secant ની કે -1 થાય secant ની કે 1 થાય -1 અને 0 ની વચ્ચે ક્યારે થાય તો ખ્યાલ tan નો પ્રદેશ કેટલો લખે છે 2n 1 પાઈ બાય 2 માઈનસ કરવાનો એટલે tan થીટા હોય તો સમજી લેવાનું થીટા આ ન હોય થીટા નોટ ઇક્વલ ટુ 2n 1 પાઈ બાય 2 બરાબર હવે લઈએ આપણે tan અને cosec એટલે ત્યારે cot કોની વાત કરીએ cot અને cosec હવે cot ના છેદમાં કોણ આવે બેટા sin આવે તો cot શું કહેશે ભાઈ sin ને ઓર્ડર કર તું 0 નહીં થતો ભાઈ કેમ કે એના છેદમાં આવે cosec પણ sin ને કે મહેરબાની કરી તું 0 નહીં થતો ભાઈ તો sin કે ઓકે sin કે હું 0 નહીં થાવ તો sin 0 અને sin ને 0 નથી થવું તો થીટા ને ઓર્ડર આપશે શું આપશે ભાઈ તું n પાઈ ક્યારે થતો નહીં શું કહે થીટા ને તું ક્યારે n પાઈ નહીં થતો મહેરબાની કરીને સો એટલે cot માં થીટા ની કિંમત કોઈ પણ આવે જ્યાં sin 0 થાય તે આવે એટલે શું થાય n પાઈ નીકળી જાય શું નીકળી જાય n પાઈ અહીંયા પણ એવું થાય અહીંયા cot નો વિસ્તાર કેટલો થાય r અને આનો વિસ્તાર કેટલો છે -1 આ યાદ રાખો ખૂબ અગત્યનું કોષ્ટક છે તમારા માટે સો આ કોષ્ટક ખૂબ અગત્યનું છે લખી લો સ્ક્રીનશોટ વાળા લખી લો ચલો પાછા આવી જઈએ આપણે
અલાઈડ એંગલ લેવાનું કે અલાઈડ ટ્રાન્સફોર્મેશન બરાબર ટ્રાન્સફોર્મેશન બરાબર એ ટ્રાન્સફોર્મેશન ભાઈ ચોપડીમાં તો ઘણા બધા સૂત્રો આમ તેમ આપ્યા છે આપણે વ્યવસ્થિત યાદ રાખવાનું કે cos n pi plus theta તમે આવું 10 માં જોયું હતું કે cos pi by 2 minus theta કેટલા આવતા pi by 2 90 ડિગ્રી 90 ડિગ્રી કેટલા આવતા sin theta આવતા એવી રીતે તમને એમ કે sin 120 ડિગ્રીની કિંમત કેટલી શું કે તેના માટે અલાઈડ એંગલ જોઈએ કયા એંગલ છે અલાઈડ એંગલ કેવી રીતે આવે ધ્યાન રાખજો તો તમારે આની જેમ જ યાદ રાખવાનું છે જે આપણા આ અક્ષરોને યાદ રાખવાના છે ચાલો અહીંયા થીટા બરાબર કેટલા તો કે બેકી ભાઈ 2n pi રાઈટ અહીંયા થીટા કેટલા ક્રમમાં લઈશું આપણે કેટલા થીટા બરાબર 2n + 1 pi રાઈટ અહીંયા થીટા બરાબર કેટલા 4 ના ઘડિયા કરતા એક વધારે pi by 2 આ વાળા ખટાખટ યાદ રહેવું જોઈએ અહીંયા થીટા બરાબર કેટલા 4 ના ઘડિયા કરતા 3 વધારે pi by 2 આ ખટાખટ યાદ રહી જવું જોઈએ મિત્રો હા હવે માની લો કે હું આ બાજુ જાઉં એટલે શું થાય પ્લસ થાય ને આ એન્ટી ક્લોકવાઇઝ કેવા થાય પ્લસ એટલે તમને એમ કે 2n pi plus alpha કયું ચરણ આવે બેટા 2n pi plus alpha કયું ચરણ આવે તો 2n pi નું અહીંયા હોય પ્લસ કરો કયું ચરણ પહેલું ચરણ એટલે પ્રથમ ચરણ કયું થયું પ્રથમ ચરણમાં શું થયું પ્રથમ ચરણમાં 2n pi plus alpha ને ચોથા ચરણમાં આ બાજુ વાળું શું થયું નેગેટિવ થયું બેટા નીચે આવે એટલે માઈનસ થાય કે નહીં આ બાજુ તો પ્લસ કરવાનું થાય આ બાજુ માઈનસ કયું થયું 2n pi minus alpha એટલે 2n pi માંથી થોડુંક એડ થાવ એટલે ક્યાં જતા રહો પહેલા ચરણમાં જતા રહો થોડુંક બાદ થાય એટલે ક્યાં આવી જાય ચોથામાં આવી જાય તો એ રીતે અહીંયા શું થશે બેટા આ બાજુ શું થાય માઈનસ થાય ને માઈનસ કેટલા 4n + 1 pi by 2 માં માઈનસ કરો એટલે પહેલા ચરણમાં આવો આ બાજુ જાવ એટલે પ્લસ થાય બીજું જાવ એટલે અહીંથી તમે જો પ્લસ થઈ જાવ અહીંથી તમે પ્લસ થઈ જાવ તો ક્યાં જાવ બીજા ચરણમાં જતા રહો માઈનસ થઈ જાય તો ક્યાં જતા રહો પહેલા ચરણમાં ચાલો અહીંથી આ બાજુ જાવ તો શું થવું પડે પ્લસ થવું પડે કે માઈનસ થવું પડે તો જોઈ લેવાનું કે કઈ દિશા એન્ટી ક્લોક હોય તો પ્લસ થવું પડે ક્લોક હોય તો માઈનસ થવું પડે અહીંયા પ્લસ આવશે આમાં થોડુંક ઉમેરો 2n + 1 pi plus alpha કરો એટલે ખબર પડી ત્રીજું ચરણ થાય ને આ બાજુ જાવ તો શું થાય માઈનસ થાય 2n + 1 pi minus alpha ખ્યાલ આવશે અહીંયા આ કઈ દિશા છે એન્ટી ક્લોકવાઇઝ પ્લસ એટલે કે 4n + 1 pi by 2 plus alpha નકરા છે તમને ખબર પડી જાય કયું ચરણ છે તમે કયા ચરણમાં છો બરાબર અહીંયા માઈનસ રાઈટ આના પર ખબર પડી તમારે કારણ કે નિશાની મૂકવાની ધ્યાન રાખજો પછી બીજું cos is non changing line આ કઈ છે non changing line કોણ છે non કે આ 2n pi pi સાથે સરવાળામાં હો ને તમે એટલે તમારો વિધેય બદલાય નહીં cos નું cos જ રહે sin નું sin જ રહે બરાબર બરાબર કયું કે નોન ચેન્જિંગ લાઈન આને ચેન્જિંગ લાઈન કહે શું કહે તમે આ લાઈન પર ઊભા હો તો ચેન્જ થઈ cos નું sin sin નું cos tan નું cot cot નું tan sec નું cosec cosec નું sec બરાબર તો ચેન્જિંગ થાય કઈ રીતે ચેન્જિંગ થાય તો આ તે થાય cos નું sin થાય અને sin નું શું થાય cos tan નું શું થાય cot થાય અને
cot નું શું થાય tan અને sec નું શું થાય cosec થાય cosec નું થાય sec क्या हो તમે પાઈ બાય 2 સાથે क्या हो પાઈ બાય 2 હવે જો હું કેવા જઈ રહ્યો ધ્યાન રાખજો તમને કા રૂટીન કોઈ એમ કે ધ્યાન રાખજો બરોબર મગજ ખુલ્લો મિત્રો બરોબર મગજ ખુલ્લો જો તમને કા રૂટીન કોઈ એમ કે ભાઈ cos 31 પાઈ 3 પાઈ બરાબર 3 પાઈ પ્લસ થીટા બરાબર કેટલા તો પહેલા નક્કી કરો શું 3 પાઈ क्या આવે 3 પાઈ क्या આવે તો કે एडएस क्या આવે एडएस આવે કે આતે યાદ રાખો પછી યાદ एडएस અહીંયા છે પ્લસ કર્યા એટલે ક્યાં જાવ પ્લસ કર્યા એટલે ક્યાં જાવ ત્રીજા ચરણમાં કયું ચરણ એટલે આ કયું ચરણ થયું ત્રીજું ચરણ કયું ચરણ થયું ત્રીજું ચરણ બરાબર ખ્યાલ આવતો મિત્રો ધ્યાન બહુ અગત્યનો કન્સેપ્ટ છે કે ઘણા બધા ખૂણાઓના બધી નીકળે છે તમારા ઘણા બધી જગ્યાનો ઉપયોગ છે ફરીથી જો cos 3 પાઈ પ્લસ થીટા આના બરાબર શું લખાય 3 પાઈ ક્યાં મળે तो 3 पाई एडएस पर 3 पाई क्या મળે 3 પાઈ क्या મળે एडएस पर एडएस पर શું છે एडएस पर પ્લસ હોવાથી ત્રીજું ચરણ કયું ચરણ અને 3 પાઈ તમે આ લાઈન પર છો ને તમે 3 પાઈ આ લાઈન પર મળે આ લાઈન કેવી છે નોન ચેન્જિંગ તો cos ના શું રહે cos જ રહે કે 3 પાઈ કઈ લાઈન પર x અક્ષ પર આવે કે નહીં x અક્ષ નોન ચેન્જિંગ y અક્ષ ચેન્જિંગ x અક્ષ પર ઉભા તો તમે બદલશો નહીં y અક્ષ પર ઉભા છો બદલી જશો ચેન્જિંગ હવે cos થીટા ના cos થીટા બરાબર 3 પાઈ પ્લસ થીટા સુધી cos પણ કયું ચરણ છે બેટા ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં cos કેવું છે નેગેટિવ તો માઈનસ એટલે cos 3 પાઈ પ્લસ થીટા બરાબર શું થાય માઈનસ cos થીટા શું થાય अब लघु કેવી રીતે કોસ આવ્યા કેવી રીતે મનમાં સતત પ્રેક્ટિસ કરશો આવા લગભગ 20 દાખલા કરશો જે અલગથી તો તમે કરી શકશો આરામથી બેટા હા જો હવે આ બધું નહીં લખું ડાયરેક્ટ લખીશ માન લો કે તમને કોઈ એમ કે તમને એમ કે tan 31 પાઈ બાય 2 પ્લસ થીટા આવું કે આનો આન્સર શું આવે પેલા ધ્યાનથી વિચારજો મિત્રો પેલા તો કોણ આવ્યું પાઈ બાય 2 આવ્યા કે નહીં પાઈ બાય 2 આવ્યા કે નહીં તો પાઈ બાય 2 ક્યાં મળતા y અક્ષ પર y અક્ષ કે ચેન્જિંગ tan નું શું છે cot તો આનો જવાબ છે cot થીટા શું આવશે આનો જવાબ શું આવશે cot થીટા તો cot થીટા પ્લસ કે માઈનસ એ જ જોવાના બાકી રહ્યા तो विचार 31 पाई बाय 2 क्या આવે 31 એટલે મને એવું લાગે છે કે 31 એટલે તમને શું લાગે છે 31 4 ના ઘડિયા કરતા 1 ઓછો એમ કે 32 થાય ને 4 ના ઘડિયા કરતા 1 ઓછો એટલે ક્યાં મળે તો b' પર મળે અહીંયા મળે એમાં પ્લસ કર્યા ને એમાં શું કર્યું પ્લસ કર્યું છે પ્લસ ને ક્યાં ગયા ચોથા ચરણમાં tan કેવો છે ચોથા ચરણમાં આ જે આલો હોય તે જોવાનું જે આટલો છે એને જોવાનું છે તેના પર એટલે આ કયું છે ચોથું ચરણ માઈન કારણ ચોથું ચરણ કયું છે ચોથું ચરણ હા બીજો લઈ લે માન લો કે તમને એમ કે cos લખો ને cos 101 પાઈ બાય 2 પ્લસ થીટા ચાલો પહેલા જો ચેન્જિંગ કે નોન ચેન્જિંગ ચેન્જ કે નોટ ચેન્જ તો પાઈ બાય 2 છે ચેન્જ તો sin નું શું થાય એટલે cos નું શું થાય તો sin થીટા 101 પાઈ બાય 2 નો સહગુણક 101 4 ના ઘડિયા કરતા એક વધારે ક્યાં આવશે અહીંયા
પછી એની સાથે જો પ્લસ છે ને બટા, હેલો પ્લસ છે ને, પ્લસ થાય તો ક્યાં આવે બીજા ચરણમાં સાઈન નથી જોવાનું, કોસ, કોસ કેવો છે નેગેટિવ, તો શું થાય માઈનસ સાઈન થીટા, આ શું થાય માઈનસ સાઈન થીટા. ખબર પડી મિત્રો કઈ રીતે કર્યું? હેલો લઈ લો સ્ક્રીનશોટ એકવાર. જો પહેલો છઠ્ઠો દાખલો કેટલા છે તો કે સાઈન, આપણે 180 નો ઘડિયો જ યાદ રાખવાનો, 180 નો ઘડિયો જ યાદ રાખવાનો, કારણ કે 180 એટલે પાઈ ડિગ્રી થાય કે નહીં, પણ પાઈ બાય 2 માં જવાનું તે આવું આપ્યું છે. કયો ઘડિયો યાદ રાખવાનો 180 ડિગ્રી. તો ચાલો 180 નો બોલો, એટલે ટૂંકમાં 18 નો ઘડિયો, 18 1 18, 18 2 36, એટલે 360 થાય, પછી 18 3 54 540 થાય, બરાબર? 18 ચોક 72 720 થાય. તો આવું થતું થઈ ગયું ને, આવું લખવું ને, જો sin 720 ડિગ્રી પ્લસ 45 ડિગ્રી આવું થઈ ગયું. જો આ તમારે જાતે નક્કી કરવું પડે. આવું લખ્યું ને sin 720 ડિગ્રી વત્તા 45, 720 ડિગ્રી એટલે શું થાય તો કે 4 ગુણ્યા 180 ડિગ્રી એટલે કેટલા થાય 4 પાઈ, કેટલા થયા 4 પાઈ. 4 પાઈ એટલે અંગ્રેજી હિન્દીનો ખાટલો ને, હા 4 પાઈ. ચેન્જિંગ છે કે નોન ચેન્જિંગ છે? તો નોન ચેન્જિંગ, તો sin 45. પછી 4 પાઈ ક્યાં મળે તો 4 પાઈ બંગાળમાં મળે. બંગાળમાંથી પ્લસ લાવ તો ક્યાં આવે પહેલા ચરણમાં, પહેલું ચરણમાં sin તો પોઝિટિવ એટલે પ્લસ આવે. કેટલા આપણા sin 45 કેટલા 1/√2 બસ આ જવાબ તમારો. ठीक है ख्याल आ गया नहीं बराबर. અહીંયા જો સાતમો દાખલો, સાતમો કેટલા આવે cosec માઈનસ ગભરાઈ નહીં જવાનું. cosec કેવું છે અયુગ્મ છે, તો પેલા માઈનસ ને બહાર કાઢી નાખશે, પેલા માઈનસ ને બહાર કાઢશે તો આવું થશે માઈનસ cosec. હવે આ ક્યાં જે અટકે યાદ છે તમને? ક્યાં જે અટકે 14 અટ્ટા કેટલા 18 અટ્ટા કેટલા થાય 144 થાય કે નહીં? તો આ આવું લખવું છે, આ પ્રેક્ટિસ પછી હોવી છે. cos છે 1440 ડિગ્રી વત્તા ઓછા 30 ડિગ્રી આવું લખવું, રાઈટ? 1440 ડિગ્રી ઓછા 30 ડિગ્રી એ થયા 1410. 1440 એટલે કેટલા થાય 8 પાઈ. આ કેટલા લખ્યા 8 પાઈ, કેટલા લખ્યા છે 8 પાઈ. 8 પાઈ ક્યાં મળે બેટા? 8 પાઈ ક્યાં મળે? બંગાળમાં. માઈનસ તમે નીચે આવો એટલે કયું છે ચોથું ચરણ. ચોથામાં cosec કેવું છે તો આ માઈનસ હતો, આ માઈનસ તો ચાલે છે, માઈનસ કેટલા થાય cosec 30. ચોથામાં cosec કેવું છે નેગેટિવ છે એટલે પાછું માઈનસ, આ માઈનસ માઈનસ પ્લસ કેટલા થયા cosec 30. તો cosec 30 ની કિંમત 2 આવશે, આવશે ને? હા cosec 30 ની કિંમત કેટલી આવશે 2 આવશે, બરાબર? હવે જોઈએ આગળ આઠમો દાખલો. આઠમો દાખલો ભાઈ, આઠમો દાખલો પાઈ ગણો એટલે આપણા માટે વધારે સારું. 10 19 પાઈ બાય 3 છેદમાં 3 છે તો 3 નો ઘડિયો બોલો તો શું લખાય 18 પાઈ પ્લસ લખાય કે નહીં? જો અને શું લખાય 10 18 પાઈ પ્લસ પાઈ 19 થાય કે નહીં છેદમાં 3. 3 ના ઘડિયા બોલો છેદમાં 3 છે ને, તો તને ટુકડા ટુકડા કરો તો 10 કેટલા થાય 6 પાઈ પ્લસ પાઈ બાય 3 થાય કે નહીં? હેલો 10 6 પાઈ પ્લસ પાઈ બાય 6 પાઈ ક્યાં મળે? બંગાળમાં મળે. પ્લસ ક્યાં એટલે કયું ચરણ? પહેલું ચરણ એટલે નોન ચેન્જિંગ છે તો 10 પાઈ બાય 10 પાઈ બાય કિંમત કેટલી છે 2/3. બરાબર? ખ્યાલ આવે કઈ રીતે થાય છે? અહીંયા જોઈએ આપણે નવમો દાખલો. નવમો દાખલો જોઈએ. જો નવમા દાખલામાં શું આપ્યું છે
કે sin કેટલા છે 11 પાઈ બાય 3 sin 11 પાઈ બાય શું લખાય 12 પાઈ તો કે 12 પાઈ માઈનસ પાઈ લખાય ને અહીંયા મનમાં નો વિચાર કરો 12 પાઈ માઈનસ પાઈ હવે કોઈ એમ કહે છે 9 પાઈ પ્લસ લખું તો લખી શકાય તો બને ત્યાં સુધી પાછળ પૂછવું અને એવું લખવાનું એ 9 પાઈ કરો તો શું થાય 9 પાઈ પ્લસ 2 પાઈ 12 પાઈ કરો તો 12 પાઈ માઈનસ પાઈ તો પાછળ ન્યુમેરિકલ નાની ટર્મ કઈ એકમાં પાઈ આવશે એકમાં 2 પાઈ આવે તો શક્ય હોય ત્યાં નાની રાખીને મગજ ઓછી તકલીફ પડે બરાબર તો અહીંયા શું લખું આવું લખો ને sin કરો ભાગાકાર તો કે sin કેટલા થાય 4 પાઈ માઈનસ 5 બાય 3 રાઈટ એ 4 પાઈ ક્યાં મળે બંગાળમાં મળે માઈનસ ત્યાં એટલે ચોથામાં આવો ચોથામાં sin કયો છે માઈનસ એટલે માઈનસ sin 5 બાય 3 sin 5 બાય 3 કેમ કરી દે √3 બાય 2 ના તો તમે કરી શકશો મિત્રો cot પેલા તો માઈનસ ને બહાર કાઢો કરી શકશો કે નહીં સ્ક્રીનશોટ લઈ લો તમે એકવાર પછી cot નો કરી દો પછી cot નો કરે જો cot માઈનસ 15 પાઈ બાય પેલા તો માઈનસ નું ઓપરેશન કરો ને ભાઈ cot કેવું યુગ્મ કયો યુગ્મ ભાઈ યુગ્મ તો બે જ છે cos અને તેનો વ્યસ્ત sec બાકી બધા અયુગ્મ છે તો માઈનસ 12 કાઢશે માઈનસ હવે કોઈ એમ કહેશે અહીંયા માઈનસ 16 પાઈ પ્લસ પાઈ કરીને ડાયરેક્ટ કરું તોય કરી શકો બતાવો તમને જો માઈનસ cot કેટલા થયા 15 પાઈ બાય રાઈટ શું લખાય 16 પાઈ પ્લસ પાઈ પ્લસ 16 પાઈ માઈનસ પાઈ 16 પાઈ ના છેદમાં માઈનસ cot 16 પાઈ ના છેદમાં 4 આવે તો 4 પાઈ માઈનસ પાઈ બાય રાઈટ આ તો માઈનસ બરાબર અંદર પેલા નોન ચેન્જ cot પાઈ બાય હવે આન્સર પ્લસ આવશે કે માઈનસ 4 પાઈ ક્યાં આવે બંગાળમાં માઈનસ ત્યારે ક્યાં ગયા ચોથામાં cot કેવું છે માઈનસ આ માઈનસ પ્લસ cot પાઈ કરા દે આપણે હવે કોઈ એમ પણ કરી શકે સો આને આવવાનું કે cot માઈનસ 16 પાઈ પ્લસ પાઈ આવું કરી શકાય કે નહીં કરી શકાય તમે ધારો તો કરી શકો હા માટે કેટલા દે cot માઈનસ 4 પાઈ પ્લસ પાઈ બાય માઈનસ 4 પાઈ ક્યાં આવે તો એ બી બંગાળ બેકી પાઈ છે ને ભાઈ બંગાળમાં પ્લસ તારે ક્યાં છે ચોથામાં નોન ચેન્જિંગ પર છો એટલે કે cot પાઈ બાય 4 તો બંગાળમાંથી પ્લસ કરો એટલે ક્યાં જાવ પહેલા ચરણમાં cot પ્લસ છે તો પણ આવી ગયું તો પણ બનાવી ગયું કે નહીં તો કેટલા કરી શકો ઘણા બધા દાખલા કરી શકો આવો શું કરી શકો ઘણા બધા દાખલા આવા કરી શકો લઈ લો સ્ક્રીનશોટ તો પછી કેટલાક દાખલા આપું છું તમારે સોલ્વ કરીને મોકલવાના છે હા કેટલાક દાખલા આપું છું તમારે સોલ્વ કરીને મોકલવાના છે બરાબર હું પાઈ વાળા આપે ડિગ્રી વાળા તો ગણવા પડે બરાબર પાઈ વાળા આપે તમને જો 10 દાખલા આપો cos 31 પાઈ બાય 3 sin માઈનસ 105 પાઈ બાય 6 3 ને પાઈ બાય છેદ ના ઉડવા જોઈએ એટલે બરાબર 10 માઈનસ 51 પાઈ બાય 4 cosec ભાગાકાર કરવાનો ચિંતા નહીં કરવાની પહેલા સૂત્રની પ્રેક્ટિસ થશે
આટલા દાખલા તમારે કરવાના છે બરાબર સ્ક્રીનશોટ લેતા બેટા